પહેલગામ હુમલાના 15 દિવસ પછી આખરે ભારતે પોતાનો બદલો લઈ લીધો છે અને પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઇલ છોડવામાં આવ્યા હતા અને આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. હવે ભારતે પાકિસ્તાનમાં આ 9 લક્ષ્યો કેમ પસંદ કર્યા એના વિશે વાત કરી લઈએ તો પહેલું લક્ષ્ય હતું બહાવલપુર, જે જૈશ એ મોહમ્મદનું મુખ્ય મથક છે. બીજું છે મુરીદકે, એ લશ્કરે તૈયાબનું કેમ્પ છે અને ખાસ કરીને મુંબઈ હુમલાના જેટલા પણ આતંકવાદીઓ હતા એ આ જગ્યા પરથી આવ્યા હતા. ત્રીજું છે ગુલપુર, પૂંછ અને 24 જૂને યાત્રાળુઓની જે બસ પર હુમલો કરવાની યોજના હતી એ આ જગ્યા પરથી બનાવવામાં આવી હતી. એ પછી છે સવાઈ, 24 ઓક્ટોબરે ગુલમર્ગ અને 22 એપ્રિલના જે પહેલગામ પર હુમલો થયો હતો એ આ જગ્યા પર નક્કી કરવામાં આવ્યો હતો. એ પછીનું છે બિલાલ, એને જૈશનું લોન્ચપેડ માનવામાં આવે છે. અને આ પછી પાકિસ્તાનના કટોલી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જગ્યા પર લગભગ 50 આતંકવાદીઓ રહેતા હતા. આ સિવાય બરનાલા કેમ્પ, સરજલ કેમ્પ અને મહેમૂમ કેમ્પ પર ભારતે હુમલો કર્યો છે અને આ હુમલામાં કુલ 100થી વધારે આતંકવાદીઓ માર્યા પણ ગયા છે. હવે ત્યારે આ બાબતે તમે આપણી ભારતીય સેનાને શું કહેવા માંગો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.